ઓન છે જ ને, જો ને ઓન છે. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે ડિઝીઝ રેઝિસ્ટન્સ માટે જે પ્લાન્ટ બ્રીડિંગ ટેકનિક છે એ સમજવાના છીએ. તો પ્લાન્ટ બ્રીડિંગ ફોર ડિઝીઝ રેઝિસ્ટન્સ. રોગોના પ્રતિકાર માટે અથવા તો રોગોની પ્રતિકાર ક્ષમતા ધરાવતી વેરાયટીઝ બનાવવા માટે જે બ્રીડિંગ યોજવામાં આવે છે અથવા તો જે હાઇબ્રિડાઇઝેશન કરવામાં આવે છે એને કહેવાય છે પ્લાન્ટ બ્રીડિંગ ફોર ડિઝીઝ રેઝિસ્ટન્સ. વનસ્પતિને થતા કેટલાક રોગો જે છે એ પૈકીના મેઇન જે ડિઝીઝ છે એ કોનાથી થતા હોય, ખાસ કરીને બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, સૂત્રકૃમિઓ, આ બધા સજીવો અથવા પેથોજન્સ છે કે જેના કારણે વનસ્પતિમાં રોગો થાય. જો વનસ્પતિમાં રોગો થાય તો શું થાય કે એનું ઉત્પાદન ઘટે. તો ઓવરઓલ જે ખેડૂતો છે એને જેટલી એક્સપેક્ટેડ જે પ્રોડક્ટ હતી અથવા નીપજ હતી એ નહીં મળે અને એના કારણે એને લોસ જાય. તો આવું થતું રોકવા માટે આપણે રોગ પ્રતિકાર ક્ષમતા ધરાવતી વેરાયટીઝ જે છે પ્લાન્ટ્સની મેળવીએ છીએ. અને એના માટે ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં આપણે એવું સમજીએ તો કે વેરિયસ પેથોજન્સ, વેરિયસ ફંજાઈ, bacteria, viruses and nematode. These are the pathogens. Several pathogens, they cause disease in plants or in cultivated crops. કલ્ટિવેટેડ ક્રોપ્સનો અર્થ થાય કે વાવવામાં આવતી જે વનસ્પતિઓ છે, વાવવામાં આવતો જે પાક છે, ખેતરમાં જેનું ઉત્પાદન થાય છે. તો કલ્ટિવેટેડ ક્રોપ્સની અંદર એ ડિઝીઝ કરે છે, એસ્પેશિયલી ઇન ધ ટ્રોપિકલ રીજન. કેમ એવું કીધું? બધી જગ્યાએ ટ્રોપિકલ રીજનને સ્પેસિફાઈ કેમ કર્યું? ટ્રોપિકલ રીજન એટલે એવો વિસ્તાર કે જ્યાં પાકનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય. તમે બાયોડાયવર્સિટી વાળા ચેપ્ટરમાં ભણી ગયા છો કે વિષુવવૃત્તની નજીક સૂર્યના કિરણો સીધા પડે અને એના કારણે ત્યાં વનસ્પતિની ઉત્પાદન ક્ષમતા વધારે છે. હવે એકલું વનસ્પતિ છે એવું નથી, ત્યાં ઓવરઓલ સ્પીસીસ ડાયવર્સિટી વધારે જ છે, જાતિ વિવિધતા વધુ જ છે. તો વનસ્પતિની સાથે સાથે ત્યાં કીટકો, સૂત્રકૃમિઓ અને એનું આવા સૂક્ષ્મજીવો કે મોટા જે સજીવો છે એનું પ્રમાણ છે. તો આવા જે એરિયા છે કે જ્યાંથી વર્લ્ડમાં ફૂડ એક્સપોર્ટ થતું હોય, વિષુવવૃત્તની નજીકના વિસ્તારો છે કે જ્યાં ઉત્પાદન સારું થાય છે અને ત્યાંથી જ આખા વિશ્વમાં ખોરાક જે છે એ એક્સપોર્ટ થતો હોય છે. જે એકદમ ધ્રુવ પ્રદેશની નજીકના કન્ટ્રી છે ત્યાં એટલી બધી સોલાર એનર્જી અથવા સૂર્યના કિરણો એટલા બધા અવેલેબલ છે જ નહીં કે ત્યાં ઉત્પાદનની ક્ષમતા નથી. તો એ શું કરે છે? આ ટ્રોપિકલ જે રીજન છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. હવે જો અહીંયાથી જ આ ડિઝીઝના કારણે પ્રોડક્શન ડિક્રીઝ થઈ ગયું તો વિશ્વ સ્તરે ખોરાકની જરૂરિયાત જે છે એ સંતોષી શકાતી નથી. એ હેતુસર આપણે પ્લાન્ટ બ્રીડિંગ જે છે એ યોજવું જરૂરી છે. અને એમાં પણ આપણે એ સમજવું જરૂરી છે કે સપોઝ ડિઝીઝ થાય છે તો કેટલો લોસ. સમટાઈમ્સ ડિઝીઝ કેન crop losses can be 20 to 30%. આવા વાયરસ, ફૂગ કે બેક્ટેરિયા જન્ય ડિઝીઝ થાય, સૂત્રકૃમિઓથી રોગ થાય તો જે એક્સપેક્ટેડ રિઝલ્ટ હતું, જેટલી અપેક્ષિત નીપજ હતી એના કરતાં 20 થી 30% ઉત્પાદન કેવું થાય છે? ઘટે છે. પાકનો લોસ થાય છે, ઘટાડો થાય છે. એન્ડ સમટાઈમ્સ ઇવન ટોટલ. આ સૌથી ભયાનક છે. સમટાઈમ્સ ઇવન ટોટલ એટલે આખો પાક કોઈ ખેડૂતની ખેતરની અંદર કોઈ બીમારી થઈ, કોઈ વનસ્પતિને, સપોઝ એને ઘઉં અથવા ચોખાનું વાવેતર કરેલું હતું અને એમાં કોઈ ફૂગજન્ય કે બેક્ટેરિયાજન્ય રોગ સ્પ્રેડ થયો, આખા જ ખેતરની અંદર બધા જ છોડમાં રોગ લાગુ પડ્યો અને બીજ જે છે એ કાળા રંગના થઈ ગયા અથવા બધા જ બીજ સડી ગયા. તો એવા સડેલા બીજ કોઈ ખરીદતું નથી. એટલે ખેડૂત માટે તો એ આખા વર્ષની મહેનત કેવી જાય છે પાણીમાં કે. તો આ વસ્તુને રોકવા માટે ડિઝીઝ રેઝિસ્ટન્સ વેરાયટી બનાવવી બહુ જ અગત્યની છે.
અને એના માટે આપણે પહેલા તો એ સ્ટડી કરવું પડે કે જે તે ડિઝીઝ મતલબ કે તમે પ્લાન્ટ બ્રીડિંગ કરો છો, સંકરણ યોજો છો, તો પહેલા એ સમજવું પડે કે ડિઝીઝ કોઝિંગ ઓર્ગેનિઝમ છે કે કેવું છે, વાયરસ છે, બેક્ટેરિયા છે, ફૂગ છે કે સૂત્રકૃમિ. પહેલા તમારે એની ફિઝિયોલોજી ભણવી પડે, સમજવું પડે કે જે તે પેથોજન જે છે એનું જીવનચક્ર કેવું છે. પછી તમે એને કંટ્રોલ કરવા માટેની કંઈક વ્યવસ્થાની જે પણ છે એ વ્યવસ્થાપન કરી શકો. તો એના માટે એને લખ્યું છે કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ કોઝેટિવ ઓર્ગેનિઝમ એટલે રોગકારક સજીવ જે છે એ કેવો છે, એન્ડ મોડ ઓફ ટ્રાન્સમિશન ડિઝીઝ જે છે એનો ફેલાવો ટ્રાન્સમિશન કેવી રીતે થાય છે, એક વનસ્પતિમાંથી એ બીમારી બીજી વનસ્પતિમાં કેવી રીતે એક્સપાન્ડ થઈ, સ્પ્રેડ થઈ, એને પણ તમારે સમજવી પડે કે કોઈ વાહક દ્વારા એ જાય છે અથવા ડાયરેક્ટ પવન દ્વારા ફેલાય છે કે કેવી રીતે ફેલાય છે. આ બે વસ્તુ સમજવી પડે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ પોઝિટિવ ઓર્ગેનિઝમ એન્ડ મોડ ઓફ ટ્રાન્સમિશન બિફોર ધ બ્રીડિંગ. તમે ડિઝીઝ રેઝિસ્ટન્સ માટે બ્રીડિંગ કરો છો અથવા કોઈ સંકરણનો પ્રયોગ યોજો છો, તો પ્રયોગ કરતા પહેલા તમે કયા સજીવ માટે રેઝિસ્ટન્સ વેરાયટી બનાવો છો અને એ સજીવ કેવી રીતે વનસ્પતિમાં આવે છે એ તમને ખબર હોવી જોઈએ. તો તમે એ પ્રયોગ માટે કેવા થશો, સફળ થશો. અધરવાઇઝ તો બધી મહેનત કરશો છતાં રિઝલ્ટ એટલા એક્સપેક્ટેડ જે છે એ નહીં મળે તો પ્રયોગનો કોઈ મતલબ રહેતો નથી. ચાલો, તો આ થઈ ગયું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ કે બહુ બધા વેરિયસ ટાઈપ્સના અલગ અલગ પ્રકારની બેક્ટેરિયા, ફૂગ, સૂત્રકૃમિઓ, વાયરસીસ વગેરેથી વનસ્પતિને નુકસાન થાય છે, રોગો થાય છે. કેટલીક વાર રોગોના કારણે 20 થી 30%, તો કેટલીક વાર 100% પાકનું નુકસાન થઈ જાય છે. આવું થતું રોકવા માટે પ્લાન્ટ બ્રીડિંગ કરવું જોઈએ. પણ પ્લાન્ટ બ્રીડિંગ કરતા પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે પોઝિટિવ ઓર્ગેનિઝમ કયું છે, રોગકારક સજીવ કયું છે અને કેવી રીતે વહન પામે છે અથવા એનું મોડ ઓફ ટ્રાન્સમિશન શું છે. બરાબર? તો in such situation disease resistant varieties can be helpful to increase the crop yield. अगर આપણે પ્રયોગથી એવી કોઈ ડિઝીઝ રેઝિસ્ટન્સ વેરાયટી બનાવી શકીએ તો પાકનું ઉત્પાદન ડેફિનેટલી શું થશે, વધશે. રોગ નહીં થવાના કારણે પાકનું ઉત્પાદન વધે છે. તેની સાથે સાથે we can also decrease the use of fungicides and bactericides can be decreased. એટલે શું? એક તો તમે ઉત્પાદન વધારી શકશો ને બીજું ખેડૂતોએ જે દવાઓ છાંટવી પડે અથવા તો વનસ્પતિને આવી બેક્ટેરિયા અથવા ફૂગનાશક દવાનો છંટકાવ કરવો પડે છે વનસ્પતિને બચાવવા માટે, તો એનો એક જે ખર્ચો છે એ પણ બચી જાય અને ઉત્પાદન પણ વધારી શકે. તો એ હેતુસર પ્લાન્ટ બ્રીડિંગ જે છે અથવા તો ડિઝીઝ રેઝિસ્ટન્સ વેરાયટી, રોગ પ્રતિકારક વનસ્પતિ મેળવવા માટે આપણે આવું બ્રીડિંગ પ્રોગ્રામ કરવો જોઈએ. પણ આપણે બે વસ્તુ ધ્યાને લઈશું કે એક પેલું પોઝિટિવ ઓર્ગેનિઝમ કયું છે અને એ કેવી રીતે વનસ્પતિમાં સ્થળાંતરિત થાય છે. આ બે વસ્તુ ખબર હોય તો આપણો જે પ્રોગ્રામ છે, બ્રીડિંગ પ્રોગ્રામ છે, એ કેવો થશે, સફળ. બરાબર? ચાલો, તો આ થઈ ગઈ સામાન્ય બાબતો. હવે તમને એવા કોઈ ડિઝીઝ ખબર છે કે જે વનસ્પતિમાં ફૂગના કારણે થતા હોય, બેક્ટેરિયાના કારણે થતા હોય કે વાયરસીસના લીધે થતા હોય, તો એ આપણે 11th માં ભણી ગયા. જ્યારે જૈવિક વર્ગીકરણ, બાયોલોજિકલ ક્લાસિફિકેશનમાં આપણે અલગ અલગ ટાઈપની ફૂગ બનતા હતા ત્યારે આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ જોયા હતા કે ભાઈ ફંગલ ડિસઓર્ડર્સ જોઈએ અથવા ફંગલ ડિઝીઝ જોઈએ તો એક તો તમે બહુ કોમન રેડ રોટ ઓફ શુગર કેન, આ આપણે દેખીતી રીતે જોઈ શકીએ એવો એક રોગ છે અને બધાએ જોયેલો છે, શેરડીનો લાલ સડો, રેડ રોટ ઓફ શુગર કેન. બરાબર ને? ત્યાર પછી બીજી એક બીમારી અથવા તો બ્રાઉન રસ્ટ ઓફ વ્હીટ શુગર કેન,
અનરસ્ટ બીટ. ઘઉં જે છે એની અંદર થતો ગેરુ, મતલબ કે બ્રાઉન કલરનો પાવડર. તો આ બે બીમારીઓ બહુ કોમન છે. ત્યાર પછી લેટ બ્લાઇટ ઓફ પોટેટો. લેટ બ્લાઇટ ઓફ પોટેટો. બે બ્લાઇટ હતા, યાદ છે ને? અર્લી બ્લાઇટ અને લેટ બ્લાઇટ. જેમાં લેટ બ્લાઇટ જે છે એ ફાઇટોપ્થોરા ઇન્ફેસ્ટન્સ, બરાબર ને? તો ફાઇટોપ્થોરા ઇન્ફેસ્ટન્સ જે છે એનાથી થતો હતો. એ બધા ડિસીઝ આપણે બાયોલોજિકલ ક્લાસિફિકેશનમાં જોયા છે. એટલે અહીંયા જસ્ટ આપણે સમ અપ કરીએ છીએ કે ભાઈ બહુ બધી બીમારી એવી છે કે જે ફૂગથી થાય છે, બહુ બધી બીમારી એવી છે કે જે બેક્ટેરિયાથી થાય છે. બેક્ટેરિયાથી થતી બીમારીની અંદર એક એક્ઝામ્પલ છે કે જે ક્રુસિફર્સ છે. ક્રુસિફેરી કુળની વનસ્પતિઓ જે છે એની અંદર જોવા મળતો બ્લેક રોટ ઓફ ક્રુસિફર્સ, કાળા રંગનો સડો જે ક્રુસિફેરી કુળની વનસ્પતિમાં જોવા મળે છે એ બેક્ટેરિયાજન્ય ડિસીઝ છે. જ્યારે વાયરસથી બહુ કોમન છે ટોબેકો મોઝેઇક વાયરસ, ચીલી મોઝેઇક વાયરસ, ટર્નિપ મોઝેઇક વાયરસ. તો જે આ વાયરસથી થતી બીમારીઓ છે એની અંદર આપણે લખી શકીએ કે ટોબેકો મોઝેઇક વાયરસ અને ટર્નિપ મોઝેઇક વાયરસ. ટર્નિપ મોઝેઇક વાયરસ. તો આ રીતે બેક્ટેરિયા, ફૂગ અને વાયરસથી બહુ બધી બીમારીઓ થાય છે. તો આ જે સૂક્ષ્મ જીવો છે એને કંટ્રોલ કરવા ખેડૂતો શું કરતા હોય, ફૂગનાશક કે બેક્ટેરિયાનાશક દવાનો છંટકાવ કરે. પણ એના કારણે આપણે સમજી ચૂક્યા છીએ કે આ દવાઓના લીધે કેટલીક વખત ખેડૂતોને પોતાને નુકસાન થાય છે, કેટલીક વખત પાકને ઉપયોગી જે જીવાતો છે એને પણ નુકસાન થતું હોય. તો એનો છંટકાવ કરવાથી અને પ્લસ નિભાવ ખર્ચ વધી જાય, વધારે ખર્ચાળ છે આ બધી દવાઓ. એવું થતું રોકવા માટે આપણે શું કરી શકીએ કે સુધારેલી જાતો એવી તૈયાર કરીએ કે જેની અંદર આવી જે બીમારીઓ અથવા જે રોગો છે એનો પ્રતિકાર કરવાની ક્ષમતા હોય, બરાબર? તો એના માટે પ્લાન્ટ બ્રીડિંગ જે છે એ યોજવામાં આવતું હોય છે. ખ્યાલ આવ્યો? હવે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ પછી આપણે સમજીએ બ્રીડિંગ મેથડ્સ ફોર ડિસીઝ રેઝિસ્ટન્સ. એટલે ડિસીઝ રેઝિસ્ટન્સ વેરાયટીઝ કેમ બનાવવી એ આપણે સમજી લીધું, શા માટે બનાવવી જોઈએ એ આપણે સમજીએ, પણ કેવી રીતે બની શકે એ સમજીએ. તો બ્રીડિંગ મેથડ્સ ફોર disease resistance varieties. તો આ માટે બે મેથડ્સ છે. એક તો કન્વેન્શનલ બ્રીડિંગ મેથડ જે આપણે આગળ સમજ્યા કે ભાઈ જેમાં આપણે પિતૃઓની પસંદગી કરીએ અથવા પહેલા તો વેરિએબિલિટી જે છે એનું કલેક્શન કરીએ, ભિન્નતાનું એકત્રીકરણ અથવા કલેક્શન ઓફ વેરિએબિલિટી. ત્યાર પછી આપણે કરતા હતા કે સિલેક્શન અને ઇવેલ્યુએશન ઓફ પેરેન્ટ્સ, પિતૃઓનું પસંદગી અને મૂલ્યાંકન. ત્યાર પછી પસંદ કરેલા પિતૃઓ વચ્ચે હાઇબ્રિડાઇઝેશન કરતા હતા અને પછી એમાંના જે સુપીરિયર વેરિયન્ટ્સ અથવા સુપીરિયર જે રિકોમ્બિનન્ટ્સ હતા એને અલગ કરતા હતા અને ત્યાર પછી એનું ટેસ્ટિંગ કર્યા પછી રિલીઝ અને કોમર્શિયલાઇઝેશન કર્યું. સેમ મેથડ આમાં પણ છે. આના સિવાય હજુ એક મેથડ વાપરવામાં આવે છે ડિસીઝ રેઝિસ્ટન્સ માટે, મ્યુટેશન, વિકૃતિ. વિકૃતિના કારણે એવા જનીનિક પરિવર્તનો આપણે કરી શકીએ કે જે પિતૃઓની અંદર નથી એવા જનીનો સંતતિમાં યોજી શકાય અથવા એમાં પ્રેરિત કરી શકાય. તો ડિસીઝ રેઝિસ્ટન્સ માટે બ્રીડિંગ મેથડની અંદર એક મેથડ છે કન્વેન્શનલ બ્રીડિંગ મેથડ. કન્વેન્શનલ બ્રીડિંગ મેથડ that is used for other agronomical purposes and other one is the mutation. એટલે ખરેખર તો બંને મેથડ બધા હેતુ માટે વાપરી શકાય, પણ મ્યુટેશન જે છે એ ડિસીઝ રેઝિસ્ટન્સ માટે વધારે વાપરવામાં આવે એક પદ્ધતિ છે. તો કન્વેન્શનલ બ્રીડિંગ મેથડ પાછી તમને યાદ કરાવી દઉં કે ઇન કેસ ઓફ કન્વેન્શનલ પરંપરાગત જે મેથડ હતી કન્વેન્શનલ બ્રીડિંગ મેથડ, conventional breeding method is similar to that of used in other agronomic
characters or traits like high yield varieties. આપણે આની આગળ પાક ઉત્પાદનમાં વધારો કરવા માટે ક્વોન્ટિટી વધારવા કે ઉત્પાદન વધારવા માટેની જે મેથોડોલોજી જોઈ એના જેવી સેમ મેથડ આની અંદર વાપરવામાં આવે છે અને એની સાથે સાથે બીજી મેથડ વાપરવામાં આવે છે મ્યુટેશન. કન્વેન્શનલ બ્રીડિંગ મેથડના જે ટિપિકલ સ્ટેપ્સ હતા એઝ ઇટ ઇઝ છે. ફક્ત પહેલું સ્ટેપ આપણે એવું લખીએ કે આની અંદર આપણે વેરિએબિલિટીનું કલેક્શન કરી તો એના માટે પહેલા તો સ્ક્રીનિંગ કરીશું. જેટલી વેરિએબિલિટી તમે કલેક્ટ કરો છો એમાંથી મોટાભાગની વેરાયટી તમારે લેવાની છે વાઇલ્ડ વેરાયટીઝ, વન્ય જાતો. વાઇલ્ડ વેરાયટીઝની અંદર ડિઝીઝને રેઝિસ્ટ કરવાની ક્ષમતા વધારે હોય છે. તો પહેલું સ્ટેપ થશે કે સ્ક્રીનિંગ ઓફ variability or variability for resistant sources and then selection of parents. પહેલા તમારે વેરિએબિલિટીનું શું કરવાનું છે? સ્ક્રીનિંગ કરવાનું છે. કેટલી તમે કલેક્ટ કરેલી વેરિએબિલિટીમાંથી સૌથી વધારે ડિઝીઝ રેઝિસ્ટન્સ કોની અંદર છે તમે ચેક કરો. અને મોટા ભાગે આવું વાઇલ્ડ વેરાયટીઝમાં વધારે મળશે તમને, એની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા વધુ હોય. ત્યાર પછીના સ્ટેપ્સ એકદમ કોમન છે કે ત્યાર પછી સિલેક્શન ઓફ પેરેન્ટ્સ કરશું, પછી હાઇબ્રિડાઇઝેશન કરીશું. હાઇબ્રિડાઇઝેશન કર્યા પછી એ રિકોમ્બિનન્સ હતા, સુપીરિયર રિકોમ્બિનન્સ જે છે એની પસંદગી કરીએ, ત્યાર પછી એનું ટેસ્ટિંગ કરીએ અને રિલીઝ કરીએ. બસ આટલું જ છે. આ બધી મેથોડોલોજી આપણે પહેલા કરી એ જ હતી. ફક્ત તમારે પહેલું સ્ટેપ જે છે જે પિતૃઓ પસંદ કરતા પહેલા તમે ભિન્નતા એકત્ર કરી એમાંથી ગમે તેમ તમારે પિતૃઓ પસંદ નથી કરવાના. જે છોડની અંદર જે વેરાયટીની અંદર વધારે ડિઝીઝ રેઝિસ્ટન્સ કેપેસિટી છે એને પિતૃ તરીકે પસંદ કરવો. બાકીના સ્ટેપ તો પેલું બેગિંગ ઇમેસ્ક્યુલેશન ને એ બધું હતું, એ તો એઝ ઇટ ઇઝ જ છે. આમાં પછી કઈ નવા વેરિએશન્સ અથવા નવા કોઈ સ્ટેપ આવતા નથી. ત્યાર પછી આપણે એવું પણ કરી શકીએ કે મ્યુટેશન પદ્ધતિથી કરીએ. બટ તમને કેટલાક સર્ટન એક્ઝામ્પલ્સ કહી દઉં તો several crop varieties which has disease resistance to bacteria, fungi and virus have been bred and released. મતલબ હાલ સુધીમાં એવી ઘણી બધી વેરાયટી બની ગઈ છે કે જેના કેટલાક સર્ટન એક્ઝામ્પલ આપણે જોવાના છીએ કે જે એમાંથી કેટલીક વેરાયટી એવી છે કે જે બેક્ટેરિયાનો પ્રતિકાર કરે છે, કેટલીક વેરાયટી એવી છે કે જે ફૂગજન્ય રોગોથી પોતાનો બચાવ કરી શકે, કેટલીક વેરાયટીઝ એવી પણ છે કે જે વાયરસથી થતા રોગોનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. તો એનું પહેલું એક્ઝામ્પલ છે કે આપણે લખી શકીએ કે ભાઈ જે તે પ્લાન્ટ એની વેરાયટી અને કોના માટે રેઝિસ્ટન્ટ છે. આ મહત્વનો મુદ્દો છે. તો આના કેટલાક એક્ઝામ્પલ્સ આપણે લખીએ. એમાં પહેલું એક્ઝામ્પલ છે wheat, ઘઉં. ઘઉંનું ઉત્પાદન વધારવા માટે ઘણા બધા પ્રયત્નો થયા છે. એમાંથી ઘઉંની એક વેરાયટી છે હિમગીરી. જો સોનાલિકા અને કલ્યાણ સોના આપણે ગઈકાલે જોઈ હતી, પણ એ ઈલ્ડ માટે હતી, ઉત્પાદન માટે. અલ્ટિમેટલી આમાંય ઉત્પાદન વધશે, રોગ નહીં થાય તો ઉત્પાદન તો વધવાનું જ છે. પણ ઘઉંની હિમગીરી વેરાયટી છે એ હીલ બન્ટ ડિઝીઝ માટે, હીલ બન્ટ, અને બીજી એક બીમારી છે લીફ એન્ડ સ્ટ્રાઇપ રસ્ટ. પર્ણ અને કિનારી ઉપર થતો રસ્ટ અથવા સડો જે છે એ સડાને સામે પ્રતિકાર કરવાની જે રસ્ટ, સ્મટ અને રોટ આ બધા ફૂગજન્ય રોગો છે. હીલ બન્ટ પણ ઘઉંમાં થતી બીજની અંદર જોવા મળતી એક બીમારી છે. ઉત્પાદન પછી તમને ખબર પડે કે એના બીજ છે એના ટોચના અથવા કિનારીના જે છેડાઓ છે એ કાળા અથવા બ્રાઉનિશ કલરના સડો ધરાવતા હોય છે. તો એ વિશેષ બીમારી છે હીલ બન્ટ. હવે સીધી વસ્તુ છે કે એઝ અ કસ્ટમર તમે ઘઉં ખરીદવા જાઓ અને બીજની કિનારીના ભાગો છે એના ઉપર એવો બ્લેક કે બ્રાઉન કલરનો સડો દેખાય તો તમે ખરીદતા નથી.
તો આ જે હીલ બન્ટ એના કારણે બીજની અંદર તમને લક્ષણો જોવા મળે છે. જ્યારે લીફ અને સ્ટ્રાઇપ રસ્ટ છે એની અંદર પર્ણ અને પર્ણની કિનારીઓ સડી જાય છે. એના કારણે ઓવરઓલ ફોટોસિન્થેસિસ ઓછું થાય, ઉત્પાદન ઓછું મળે છે. તો આ જે બે બીમારીનો સામનો કરતી વેરાયટી નવી જે ડેવલપ થઈ, આ નવી ડેવલપ કરેલી વેરાયટીનું નામ છે હિમગીરી. તો ઘઉંની હિમગીરી જાત જે છે એ હીલ બન્ટ અને લીફ એન્ડ સ્ટ્રાઇપ રસ્ટ માટે રેઝિસ્ટન્સ ધરાવે છે. જે જૂની વેરાયટી હતી એમાં આ ક્ષમતા નથી. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ તો મસ્ટર્ડનું છે, રાઈનું છે અને એને આપણે કહીએ છીએ બ્રાસિકા. બ્રાસિકેસી કુળની વનસ્પતિ છે અને એની વેરાયટી છે પૂસા સ્વર્ણિમ. પૂસા સ્વર્ણિમ જે છે ઇટ ઇઝ ઓલસો ફેમસ એઝ કરણ રાઈ. જો હિન્દીમાં અથવા તો ગુજરાતીમાં આપણે એને રાઈ કહીએ છીએ, તો ઇંગ્લિશમાં આપણે એને મસ્ટર્ડ કહીએ છીએ. આ રાઈ અલગ છે. આના પછી હું તમને એક બીજો સ્પેલિંગ કહું, RYE. આ રાઈ અલગ છે. એ આપણે આના પછી પોલિપ્લોઇડી સમજીએ ત્યારે ફરી પાછું રિવાઇઝ કરીશું. તો બ્રાસિકા જે છે એ બ્રાસિકેસી કુળની વનસ્પતિ છે. રાઈ જે કોમનલી આપણે યુઝ કરીએ છીએ. પૂસા સ્વર્ણિમ એની નવી વિકસાવેલી વેરાયટી છે અને એમાં રેઝિસ્ટન્સ છે કોના અગેન્સ્ટમાં? વ્હાઇટ રસ્ટ, ફૂગથી થતો સફેદ રંગનો સડો જે છે એનો પ્રતિકાર કરવાની ક્ષમતા આ પૂસા સ્વર્ણિમ નામની વેરાયટીમાં જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું એક્ઝામ્પલ છે કોલીફ્લાવરનું. કોલીફ્લાવર પણ બ્રાસિકેસી કુળની જ વનસ્પતિ છે, બ્રાસિકા ઓલરેસિયા. તો કોલીફ્લાવર જે છે એની બે વેરાયટી ડેવલપ કરી, પૂસા શુભ્રા અને પૂસા સ્નોબોલ K1. શુભ્રા અને સ્નોબોલ K1. પૂસા શુભ્રા જે છે અને પૂસા સ્નોબોલ K1 જે છે એ પણ ફૂગજન્ય રોગોનો સામનો કરે છે. અને એમાં કયા કયા? એક તો બ્લેક રોટ એટલે કાળા રંગનો સડો, એન્ડ કર્લ બ્લાઇટ બ્લેક રોટ. આ બે ડિઝીઝ. બ્લેક રોટ એટલે કાળા રંગનો સડો અને બીજી બીમારી છે કર્લ. એના પર્ણ જે છે વલન પામતા હોય અને એની સાથે સાથે બ્લાઇટ એટલે સુકારો થવો, સુકાઈ જવા પર્ણો અથવા કોઈ ભાગો. અને એમાં પણ કાળા રંગનો એટલે મતલબમાં પહેલા તો પર્ણનું વલન થાય, ત્યાર પછી સુકારો જોવા મળે અને છેલ્લે કાળા રંગનો સડો પણ જોવા મળે. આવી જે વેરાયટી અથવા આવી જે ડિઝીઝ રેઝિસ્ટન્સ વેરાયટી છે એ કોલીફ્લાવર માટે બનાવેલી છે, પૂસા શુભ્રા અને પૂસા સ્નોબોલ K1. તો આ પણ ફૂગજન્ય રોગો છે. હવે બેક્ટેરિયા અને વાયરસજન્ય રોગોના એક એક એક્ઝામ્પલ લખીએ તો ચોથું એક્ઝામ્પલ છે કાઉપી, ચોળા. બીન્સ છે, કઠોળ વનસ્પતિ છે કાઉપી, ચોળા. તો એનું એની વેરાયટી છે પૂસા કોમલ. પૂસા કોમલ વેરાયટી જે છે બેક્ટેરિયાથી થતો બ્લાઇટ જે છે, બેક્ટેરિયલ બ્લાઇટથી બેક્ટેરિયલ બ્લાઇટથી બચાવે છે. એટલે સામાન્ય કાઉપી જે છે એમાં બેક્ટેરિયાજન્ય સુકારો થતો હતો, પરંતુ નવી જે વેરાયટી બનાવી ચોળાની પૂસા કોમલ, એની અંદર આ બેક્ટેરિયલ બ્લાઇટનો સામનો કરવાની ક્ષમતા છે. મતલબ કે હવે એની અંદર આ બીમારી થતી નથી. અને ત્યાર પછી હજુ એક વાયરસજન્ય રોગ માટેનું પ્રતિકાર કરતું એક્ઝામ્પલ લખી દઈએ તો ચીલી, મરચા, પૂસા સદાબહાર. સદાબહાર એટલા માટે એવરગ્રીન છે, બધી જ સિઝનમાં આપણે એને વાપરીએ છીએ. સદાબહાર બધી સિઝનમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પૂસા સદાબહાર જે છે મરચાની એક વેરાયટી છે કે જે ટોબેકો મોઝેઇક વાયરસનો સામનો કરે છે, ચીલી મોઝેઇક વાયરસથી પોતાનો સ્વ બચાવ કરે છે અને લીફ કર્લ એટલે પર્ણનું વલન થવું, આ બધી બીમારીનો સામનો કરવાની અથવા પ્રતિકાર ક્ષમતા ધરાવતી
એક મરચાની જે વેરાયટી છે એ પણ આ ડિસીઝ રેઝિસ્ટન્સ પ્લાન્ટ બ્રીડિંગની આ બધી કન્વેન્શનલ મેથડથી બનાવવામાં આવેલી વેરાયટી છે. મતલબ કે પરંપરાગત સંકરણથી આપણે આટલી વેરાયટી તૈયાર કરી કે જે પૈકીની ઘઉંની જે હિમગીરી વેરાયટી છે એ હીલ બન્ટ અને લીફ એન્ડ સ્ટ્રાઇપ રસ્ટથી વનસ્પતિને બચાવ અથવા પ્રતિકાર બક્ષે છે. પૂસા સ્વાર્નિમ નામની જે કરણરાઈ જે છે બ્રાસિકેસી કુળની વનસ્પતિ, તો એ વ્હાઇટ રસ્ટ એટલે કે સફેદ સડો જે થતો હતો એનો પ્રતિકાર બક્ષે છે. કોલીફ્લાવરની બે વેરાયટી બની, પૂસા શુભ્રા અને પૂસા સ્નોબલ કેવન. તો એ બ્લેક રોટ એટલે કે કાળા રંગનો સડો અને એની સાથે સાથે વલણ તેમજ સુકારો થઈ અને જે બ્લેક રોટ થતો હતો એ જે બીમારી હતી એની સામે પણ પ્રતિકાર ક્ષમતા બક્ષે છે. જ્યારે કાવપી અથવા તો જે ચોળા છે, બીન્સ છે, કઠોળ છે, એની એક વેરાયટી તૈયાર કરવામાં આવી, પૂસા કોમલ. આ પૂસા કોમલ જે છે એ બેક્ટેરિયાથી થતો સુકારો અથવા બેક્ટેરિયલ બ્લાઇટ જે છે એની સામે વનસ્પતિને પ્રતિકાર ક્ષમતા બક્ષે છે. અને ચીલી મોઝેઇક વાયરસ, ટોબેકો મોઝેઇક વાયરસ અને લીફ કર્લ જેવી વાયરસજન્ય બીમારીઓથી મરચા અથવા ચીલીનું રક્ષણ કરતી એક નવી વેરાયટી બનાવવામાં આવી, પૂસા સદાબહાર. તો આ થઈ ગઈ કન્વેન્શનલ બ્રીડિંગથી બનાવવામાં આવેલી રોગોનો પ્રતિકાર કરતી વેરાયટીઝ. સમજાણું? તો કન્વેન્શનલ બ્રીડિંગ મેથડ્સ હતી એનાથી નો ડાઉટ આપણે બહુ બધી વેરાયટીઝ સારી ડેવલપ કરીએ છીએ, બટ મેની ટાઈમ્સ કન્વેન્શનલ બ્રીડિંગ મેથડમાં આપણે જે વાઇલ્ડ વેરાયટીઝ અથવા તો જે વાઇલ્ડ ક્રોપના જે વાઇલ્ડ રિલેટિવ્સ કે ઇવન ક્રોપની કોઈ વેરિએબિલિટી લેતા હોઈએ કે જેની અંદરથી આપણને લિમિટેડ ડિસીઝ રેઝિસ્ટન્સ જીન્સ મળતા હોય. તો એના લીધે આ જે ટેકનિક છે એ એકદમ કન્સ્ટ્રેઇન થઈ જાય, મતલબ કે નિરસ બની જાય. એટલું બધું રસપ્રદ રીતે આપણે આપણી ઈચ્છિત વેરાયટી પ્રિપેર કરી શકતા નથી. અથવા સમટાઈમ્સ એવું થતું હોય કે કન્વેન્શનલ બ્રીડિંગથી ઈચ્છિત લક્ષણોની સાથે સાથે કેટલાક બિનજરૂરી લક્ષણો પણ આવી જાય છે. તો એને દૂર કરવા અથવા એના નિવારણ માટે મ્યુટેશન અથવા વિકૃતિ અથવા ઉત્પ્રેરિત વેરાયટીઝ બનાવવામાં આવે છે. વિકૃતિને ઇન્ડ્યુસ કરવામાં આવે, પ્રેરિત મ્યુટેશન કરવામાં આવે પ્લાન્ટમાં, જેથી કોઈ ઈચ્છિત જનીનો જે છે એ સક્રિય થઈ શકે અથવા તો બિનજરૂરી જનીનો જે છે જેનાથી રેઝિસ્ટન્સ પાવર ઓછો થતો તો એ જનીનો સપ્રેસ થઈ શકે. તો મ્યુટેશન, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિક્સ અથવા આપણે કહીએ જીનેટિકલ એન્જિનિયરિંગ ટેકનિક, સોમા ક્લોનલ વેરિયન્ટ્સ, આ બધી ટેકનિકનો ઉપયોગ હાલમાં વધી રહ્યો છે. તો એ સમજીએ. કન્વેન્શનલ બ્રીડિંગ is often constrained એટલે નિરસ થઈ જવું, is often constrained by the availability of limited disease resistant genes, in the crop and their wild relatives. crop અને તેના જે wild relatives છે એની અંદર ડિઝીઝ ને રેઝિસ્ટ કરતા જે જનીનો છે એ એકદમ કેવા છે, મર્યાદિત સંખ્યામાં છે. તો એના કારણે આ પ્લાન્ટ બ્રીડિંગ જે છે એકદમ નિરસ બનતું જાય અથવા કોઈક વાર એવું લાગે કે કંટાળાજનક થઈ જાય. આમાંથી આપણે જેવી ઈચ્છિત સંતતિઓ મેળવવી છે એ મળી નથી શકતી અને બહુ બધા લાંબા સમય સુધી આપણે પ્રયોગો રિપીટ કરવા. તો આવું થતું રોકવા માટે મ્યુટેશન્સ આર ઇન્ડ્યુસ્ડ, વિકૃતિઓ પ્રેરિત કરવામાં આવે છે. મ્યુટેશન્સ આર ઇન્ડ્યુસ્ડ ઇન પ્લાન્ટ્સ, mutations are induced in plants through diverse means, अलग-अलग हेतुसर, diverse means अलग-अलग पद्धतिથી अलग-अलग हेतुसर, and then plant material is used or screened or used for breeding.
પહેલા તો આપણે શું કરીએ છીએ, વિકૃતિ પ્રેરિત કરીએ અને ત્યાર પછી વિકૃતિ પ્રેરિત કર્યા પછી વનસ્પતિનું જે તે દ્રવ્ય છે, વનસ્પતિના જે પણ કોષો છે એનું આપણે સ્ક્રીનિંગ કરીએ કે ખરેખર એની અંદર વિકૃતિ આવી કે કેમ, ઈચ્છિત જનીનો જે છે એની અંદર દાખલ થયા કે કેમ, એ આપણને ખબર પડે. એનું સ્ક્રીનિંગ થઈ ગયા પછી આપણે એનો શું કરીએ છીએ, બ્રીડિંગ પ્રોગ્રામ માટે એનો ઉપયોગ કરીએ છીએ. અને આ રીતે મ્યુટેશન્સ કરવાથી આપણે ઈચ્છિત જનીનો દાખલ કરી શકીએ. અધર ટેકનિક્સ કઈ હોઈ શકે? અધર બ્રીડિંગ ટેકનિક્સ can be used or that are used that involves the soma clonal variants. Soma clonal variants એટલે શું એ તમને છેલ્લે ટિશ્યુ કલ્ચર ભણશો ત્યારે ખબર પડશે. છતાંય કહી દઉં કે ટિશ્યુ કલ્ચર અથવા પેશી સંવર્ધન કરતી વખતે જે ટોટલ વેરાયટી અથવા તો જે તે વનસ્પતિના કોષમાં સોમેટિક સેલ્સ દૈહિક કોષોમાં રહેલી કોઈ ભિન્નતા, કોઈ જનીનિક ભિન્નતાનો આપણે આપણા હેતુ માટે ઉપયોગ કરીએ. આ બાબતને સોમા ક્લોનલ વેરિયન્ટ્સ કહેવાય. મતલબ કે કોઈક વનસ્પતિ એવી છે કે જેમાં રોગ પ્રતિકાર ક્ષમતા બહુ જ સારી છે, આવી કોઈ વાઇલ્ડ વેરાયટી આપણને મળી ગઈ અને એનો કોઈ તમે દૈહિક કોષ અથવા એનો કોઈ ભાગ લીધો અને એને કૃત્રિમ રીતે સંવર્ધન માધ્યમમાં ઉછેર કરો છો અને ત્યાર પછી એમાંથી કોઈ નવી વેરાયટી બનાવો છો અથવા ડાયરેક્ટ જ એનું શું કરો છો, મલ્ટિપ્લિકેશન કરો છો. એટલે બે પદ્ધતિ પોસિબલ છે. ધારો કે તમે એકવાર મ્યુટેશન ઇન્ડ્યુસ કરીને એવા ડિઝાયર્ડ જીન્સ અથવા ડિઝાયરેબલ જીન્સ, ધારો કે આ મેથડથી તમને કોઈ ડિઝાયરેબલ જીન્સ મળી ગયા, ઓફન લીડ્સ ટુ, આ પદ્ધતિથી ઘણીવાર એવું થતું હોય કે આપણને ઈચ્છિત જનીનો મળી જાય. જો ઈચ્છિત જનીનો આપણને મળી જાય તો પછી આપણે એવું કરીએ કે જે તે ડિઝાયરેબલ ટ્રેટ્સ અથવા જીન્સ ધરાવતી વનસ્પતિનું ડાયરેક્ટ મલ્ટિપ્લિકેશન કરીએ, ડાયરેક્ટ જ એનું કલમ, દાગ કલમ, આરોપણ કે એવી કોઈ પદ્ધતિથી એનું વાનસ્પતિક પ્રજનન કરીએ કે જેથી કરીને એઝ ઇટ ઇઝ એ ભિન્નતા પિતૃ પેઢીમાંથી સંતતિમાં જાય. અગર આપણે એવું ન કરવું હોય તો આપણે શું કરીએ કે એના એ જનીનો છે એ બ્રીડિંગ પ્રોગ્રામમાં આપણે વાપરીએ અથવા સોમા ક્લોનલ વેરિએશન્સ બનાવીએ. એટલે કે આપણે ટિશ્યુ કલ્ચરથી, વનસ્પતિ સંવર્ધનથી એના કોઈક ભાગોમાંથી કોઈ ઈચ્છિત નિપજો લઈએ અથવા આપણે એવું પણ કરી શકીએ કે જીનેટિકલ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીએ. અને જીનેટિકલ એન્જિનિયરિંગ પદ્ધતિ જે છે એ તો તમે ભણી ગયા છો, બરાબર ને? તો જીનેટિકલ એન્જિનિયરિંગ ટેકનિક્સની અંદર આપણે શું કરતા હતા, ઈચ્છિત જનીનો છે એક વનસ્પતિમાંથી બીજી વનસ્પતિમાં તબદીલ કરીએ છીએ. તો એ જે જનીનો છે એ ત્યાર પછીની સંતતિમાં વારંવાર પુનરાવર્તિત કરી શકાય એવી ગોઠવણી યોજવા